માઇન પોગાડી તો દીધી, હવે ઉતારી નાખી ફટાફટ. ઓકે ને, માઇન પોગાડી ગાડી માઇન પોગાડી જોઈ મંદિરની મોજ. ઓ ભાઈ હરી તો ખાવાય મીણો બોલાવા હાથે નથી કરતો. બોલે આ તો લાલી મને બોલાવા આવ્યો, નકર આ તો એકલો ભજનમાં તો આપણને કઈ ખબર પડતી ને. ટાઈમમાં બેઠા હતા કે મંદિરમાં બેઠા જઈ રામાપીર બાપાના પડીકે ડાયરેક્ટ હરેશના ઘરે એવા નાસ્તો લેતા આવ્યા. થોડો ભૂખ લાગી છે આ ભાઈને, એટલે ધીરે ખાઈ લેવી તો સારું ને. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે તો ભાદરવા સુદ 11 છે, એટલે આજ દિવસે તો કાંઈ પ્રોગ્રામ ન હોય. સાંજે હવે ભજન હશે ને. અત્યારે બપોર સુધીને તો હું તો અત્યારે 4 વાગવા આવ્યા છે. હવે મંદિરે જવાનું છે ને, જે વાસણ મૂકવા જવાના છે ને, થોડુંક આડાવડું કામ હોય બધું પતાવી નાખ્યું. હવે હા અત્યાર સુધી ખૂતી છે, અત્યારે જાગી છે. હાડીયું લઈને જે આટા અમારે છે ધોઈ નાખી. એમ સારું લ્યો. મારા બા અહીંયા ગોદડું પાથર્યું છે. પાછો કામે ક્યાંય ન જવાનું, એટલે કાંક ને કાંક કામ કરવા જો. તો હું મંદિરે જાઉં છું. આજ તો હાલીને જવું જોઈએ. હરેશ ગાડી લઈને આવે છે. આપણી ગાડીમાં તો 2 વખત પંચર પડી ગયું, તોય પાછી અત્યારે હવા વહી ગઈ છે. સાંજે પૂરીને આવ્યો તો હવે હાલીને જવું જોઈએ. લાલીને ઘર સુધી ત્યાંથી પછી હરેશ આવશે, એટલે પછી ગાડી પડી જશે. રેડી હેડો જાવ જો. ચલો મંદિરે તો પહોંચી ગયા, પણ બધા હુતા હતા ને. વાસણ તો ગાડીમાં ભરીને કમ્પ્લીટ ગાડી મૂકી દીધી અમે. કોઈ બધા હુતા હતા એટલે કોઈને હેરાન નથી કરવા. એની રીતે ગાદલા લઈને આમ વહી જઈ બે. લાલી જો માથા ચડાવી દીધું. અહીંયા ગરીભાઈ લઈને આવે. અહીંયા બે કોઈ નડવી નહીં, વાતો બાતો કર્યું તો વાંધો નહીં. મસ્ત ઘડીક બેઠા ત્યાં પાછું હવે થોડા મેં કીધું છે વાસણ ખાલી કરવા જવાના છે ગાડી લઈને. હરેશ ગાડી હકવાનું છે. વાસણ તો બધા ભરેલા જ છે. હવે જવા દી વાસણ ખાલી કરવા ગામમાં જવાનું. તો જવા દેવી હવે જઈએ આમાં પીર. લાલીભાઈ બ્લોગ બનાવે છે. હરીભાઈ ડ્રાઈવર શું ભાઈ, આપણે ટ્રેક્ટર, બોલેરો, જેસીબી, 2 વ્હીલ, 4 વ્હીલ, ઓનલી ફોર બધું. ખબર ન પડી એમાં કઈ. ઓલી નું વન એમ કહેવાય. ઓલી નું વન બધું. ઇંગ્લિશ ગુજરાતી બે ભેગું. ઓલી નું વન, ઓલી વન ને બદલે ઓનલી ફોર. પોગાડી તો છે. અને ઉતરવા આવ્યા બધા જોવા આવ્યા. હમણાં તમે જોવો છો નવા તો પેલા માઇન પોગાડી તો દીધી, હવે ઉતારી નાખી ફટાફટ. ઓકે ને, માઇન પોગાડી ગાડી માઇન પોગાડી છે. આગતા હોય ખબર હોય, વ્યવસ્થિત હરખી રીતે પોગાડી દીધી. એમ બસ ગાડી હારી સલામતમાં પોગાડી એટલે બહુ સારું કહેવાય. હા વાસણ તો ખાલી કરી નાખ્યા છે. હવે જવા દેવી પાછા. એ દેખાતો હા આવ્યું આવડા વાસણ ખાલી કરવા આવતો ટેણિયા. તો મંદિરે તો પહોંચી ગયા છે ને. અહીંયા દાદુભાઈ પોપૈયું લેવા છે. જો મંદિરની મોજ. ભાઈ હરી તો ખાવાય મીણો બોલાવા હાથે નથી કરતો. બોલે આ તો લાલી મને બોલાવા આવ્યો, નકર આ તો એકલો ખાઈ જતો. કહેવાય ન આવ્યો કે હાલ પોપૈયું ખાવાય, સી મળ્યું છે ખાવા હાલી. એમ બોલ ખાવું રામે રામ. આને પેટમાં દુખે, તું ન ખાતો. પેટમાં દુખે તો હા કેવું છે? એટલું ગયું. આઈ એમ ગુડ ને યુ આર ગુડ. અત્યારે 9 વાગી ગયા છે ને. ઘરે જઈને વાળું પાણી કરીને બેવા. અત્યારે માળી માથે બેઠો છે. ચાર્જર ગોત્યું છે કે ઝડપતું નથી. એક ઓર્ગનનું ચાર્જર એક ગોતવાનું છે, પણ ઝડતું નથી. હવે ભજન જંતવાણ એમાં થોડીક વારમાં શરૂ થઈ જાય છે. બધું કમ્પ્લીટ ટેસ્ટ બેસ ગોઠવી નાખ્યું છે. પેટીઓ બધું કમ્પ્લીટ છે.
અવાજે શરૂ કરી દીધું છે આમ તો થોડીક વાર છે પણ ઓર્ગનનું ચાર્જર નથી થતું ગોતવી છે મારી માથે બેઠા બેઠા બારથી પાછો અંદર ગયો કે ભજનમાં તો આપણને કઈ ખબર પડતી ને ટાઈમ પર બેઠા હતા અત્યારે મંદિરમાં બેઠા જય રામાપીર બાપાના પડીકે આ ભાઈને ભૂખ લાગી ને તે કળીને વાટક્યો લઈને ભાઈ આવ્યો હતો કળી ખાવી છે બેડા બેડા બે તમારે ખાવીશ ભાઈ ખાવી છે કળી નહીં તો પરસાદી લઈ લેવી થોડી ખાઈ લેવી ભૂખ લાગી તો મંદિરે છે તો ઘરે વહી આવ્યા અત્યારે ડાયરેક્ટ હરેશના ઘરે વહી આવ્યા નાસ્તો લેતા આવ્યા થોડોક ભૂખ લાગી છે આ ભાઈને એટલે હતું જીરીક જીરીક ખાઈ લેવી તો સારું ને એમ જીરીક જીરીક ખાઈ લે એને આટલું વાટકી લેતા આવ્યા ને બીજું ઘણું છે બધું આ શું છે સેવ મમરા પછી દાબેલા સૈણા દાબેલા મમરા ખીચડી પછી વાટક્યા વાળું બબલું પછી કલરના ઝીણા બટકા વાળું બબલું એવું છે જીરીક જીરીક નાસ્તો કરી લઈએ હાલો તો પેલા નાસ્તો કરી લેવી પછી પાછો કાંઈક કન્ટિન્યુ કરવી બ્લોગ સબલામાં બધું ભેગું કરી નાખ્યું બધું મિક્સ કરી નાખ્યું 2000 years later. તો આજે 5 તારીખ છે ને અત્યારે વ્લોગ એડિટ કરતો હતો 11 નો તો એ અત્યારે ખબર પડી કે વ્લોગ એન્ડ કરવાનો તો બાકી રહી ગયો હતો ને આમનામાં હોઈ ગયા હતા કેમ કે તેની રાતે વરસાદ આવ્યો હતો પછી અમે હરેશના ઘરે બેઠા હતા નાસ્તો કરીને ઘડીક બેઠા હતા ને ત્યાં વરસાદ શરૂ થઈ ગયો પછી હરેશ તો હોઈ ગયો હતો એટલે હું લાઈલી બે જાગતા હતા પછી એક વિડીયો શોર્ટ વિડીયો રીલ બનાવવાની હતી એડિટિંગ કરી અપલોડ કરીને પછી વરસાદ રહી ગયો ને તો ગાય ઘરે આવીને પછી હોઈ ગયા હતા 2:30 વાગી ગયા હતા વ્લોગ એન્ડ કરવાનું ભૂલાઈ ગયો હતો અને આજે વ્લોગ એન્ડ કરું છું અને ચેનલ પર તમે પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો અને જય રામાપીર બાપા કમેન્ટ કરી નાખજો હવે કાલથી પાછા રેગ્યુલર જે આપણે વ્લોગ આવતા હતા એમ રેગ્યુલર ઘરના વ્લોગ આવશે આપણા ફેમિલી વ્લોગ આવશે અને કેવો લાગ્યો વ્લોગ એ ખાસ કમેન્ટ કરી નાખજો અને મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય